શાળાઓ છૂટવાના સમયે રોજિંદો ટ્રાફિક ચક્કાજામ બાળકો માટે ઘાતક. ડીસાના મહારાણા પ્રતાપ સર્કલે અકસ્માતની ભીતિ. ટ્રાફિક પોલીસના પોઈન્ટનો પણ અભાવ. જવાબદારી કોની? બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં મોટાભાગની શાળાઓ મુખ્ય રોડ ઉપર આવેલી છે. તેમાં એ સ્ટેશન રોડ ઉપર શાળાઓ છૂટવાના સમયે ટ્રાફિક જામને કારણે પરિસ્થિતિ વિકટ બને છે. તેમાં ડીસાની સૌથી જૂની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલમાં મોટાભાગે મધ્યમ અને જરૂરિયાતમંદ વર્ગના બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આ શાળા પણ સર્કલ ઉપર જ છે અને આ સર્કલ દિવસ દરમિયાન સતત વાહનોથી ધમધમતું રહે છે. પરંતુ બપોરે 12:20 આ સમયે શાળા છૂટતા બાળકો એકદમ ઘસારા સાથે શાળામાંથી બહાર આવે છે, તો બીજી તરફ સર્કલ હોવાથી વાહનો પણ પૂરઝડપે અહીંથી પ્રસાર થતા હોય છે. પરિણામે એક તરફ બાળકોને ઘર તરફ જવાની ઉતાવળ, તો બીજી તરફ વાહનોની સ્પીડના લીધે અફરાતફરી સાથે અંધાધૂંધી મચી જાય છે અને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામે છે. તેમ છતાંય નવાઈની વાત એ છે કે સતત ભરચક એવા આ સર્કલ ઉપર કોઈ જ ટ્રાફિક પોઈન્ટ નથી. પરિણામે ટ્રાફિકનું કોઈ નિયમન થતું નથી અને મન ફાવે તેમ વાહન ચાલકો પૂરઝડપે અહીંથી પ્રસાર થતા હોય છે. જોકે શાળા છૂટવાનો આ 20 મિનિટનો આ સમયગાળો ખૂબ જ જોખમી હોય છે. જોકે આ સમસ્યા રોજિંદી બની ચૂકી છે. અત્યારે અહીં ગમખ્વાર અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? કોઈનો વહાલ સોયો આ અકસ્માતનો ભોગ બનશે ત્યારે શું? આ સમસ્યા બાબતે આજ દિન સુધી જવાબદાર તંત્રે વિચાર શુદ્ધા કર્યો નથી. તેમાં ભલે વિદ્યાર્થીઓના વાલી કે શાળાના શિક્ષકો કે પાલિકા તંત્ર કે પોલીસ હોય, આ ગંભીર બાબતે આજ દિન સુધી કોઈનું ધ્યાન ગયું નથી. ત્યારે આ જવાબદારી કોની બને છે તે પ્રશ્ન અસ્થાને નથી.